હેલો એન્ડ વેલકમ ટુ ટ્રેડક્યોર. ટ્રેડક્યોર ઓપન કરવા માટે સૌથી પહેલાં આપણે ટાઈપ કરીશું pizza.tradecure.in. તો તમારી સામે આ ડેશબોર્ડ ઓપન થશે. જો તમે ન્યૂ યુઝર હો તો અહીંયાથી તમે કરશો ગેટ સ્ટાર્ટેડ અને ત્યારબાદ તમે અહીંયા તમારી ડિટેલ્સ એડ કરો, જેમ કે ઈમેલ એડ્રેસ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મોબાઈલ નંબર અને પાસવર્ડ. પાસવર્ડમાં તમને મિનિમમ એક અપર કેસ, એક લોઅર કેસ, એક નંબર અને એક સ્પેશિયલ કેરેક્ટર નાખવાનો રહેશે. એના પછી તમે ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરો અને તમારા મેલ પર આવેલા ઓટીપી વેરીફાઈ કરી અને તમારો અકાઉન્ટ ક્રિએટ કરો. જો તમારો અકાઉન્ટ ઓલરેડી ક્રિએટેડ હોય તો તમે અહીંયાથી સાઇન ઇન પર ટેપ કરો. તમારું ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ નાખી અને તમે અહીંયાથી લોગિન કરો. તમારો લોગિન થયા બાદ તમે બ્રોકર સેટ કરવાનો રહેશે. તો તમે અહીંયા બ્રોકર પર ટેપ કરો અને અત્યારે અમારો એન્જલ વન અને ઝીરોધા સાથે પ્લેટફોર્મ કનેક્ટ થઈ જાય છે. તમે એન્જલ વનના યુઝર હો તો તમે એન્જલ વન પર ટેપ કરો અને તમે અહીંયા નાખો ટ્રેડિંગ એપીઆઈ, ટીઓટીપી કોડ, ક્લાયન્ટ કોડ અને પિન. જો કોઈ પણ તમને ઇશ્યુઝ ફેસ કરો તો તમે અહીંયા કને લર્ન ટુ કન્ફિગર પર ટેપ કરો અને ગાઈડ ઓપન કરી શકો. અમારી ગાઈડ ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણેય લેંગ્વેજમાં અવેલેબલ છે અને અહીંયા કને સાથે તમને સ્ક્રીનશોટ સાથે જ મળશે. અને જો તમે ઝીરોધાનો યુઝર હો તો અગેન બ્રોકર પર ટેપ કરો, ઝીરોધા પર ટેપ કરો અને ટ્રેડિંગ એપીઆઈ અને સિક્રેટ એપીઆઈ કી એન્ટર કરો. અગેન કોઈ ઇશ્યુઝ ફેસ કરો તો અહીંયા તમે લર્ન ટુ કન્ફિગર પર ટેપ કરીને ગાઈડ જોઈ શકો છો. અને જો તમે ઝીરોધાનો યુઝર હો તો તમને ડેલી માર્કેટ આર્સ પહેલાં એકવાર લોગિન કરવાનું રહેશે જો તમારી સ્ટ્રેટજી રનિંગ હોય અને એનેબલ્ડ હોય. તો એના માટે આપણે અહીંયા કને લેફ્ટ મેન્યુમાંથી બ્રોકર્સ પર ટેપ કરશું અને અહીંયા ઝીરોધામાંથી આપણે લોગિન કરી દઈશું. હવે આપણે કરશું ક્રિએટ સ્ટ્રેટેજી. હવે સૌથી પહેલાં તમે સ્ટ્રેટેજીને નામ આપો, જેમ કે અહીંયા આપણે આપીએ હેજ. હવે તમને ઇન્ડેક્સ સિલેક્ટ કરવાનું રહેશે, જેમ કે નિફ્ટી કે પછી બેંક નિફ્ટી. આપણે અહીંયા નિફ્ટી 50 સિલેક્ટ કરીએ અને ઓર્ડર ટાઈપમાં તમે ચૂઝ કરો ઇન્ટ્રાડે કે પછી પોઝિશન. જો તમને તમારી પોઝિશન ઓવરનાઇટ કેરી નથી કરવી અને સેમ ડે ઉપર એન્ટ્રી અને એક્ઝિટ લેવી છે તો તમે અહીંયા કને ચૂઝ કરજો ઇન્ટ્રાડે. અને જો તમને તમારી સ્ટ્રેટેજી હેજ છે અને તમને ઓવરનાઇટ કેરી કરવી છે કે પછી થોડાક લાંબા ટાઈમ સુધી કેરી કરવી છે તો તમે ચૂઝ કરો અહીંયા પોઝિશન. હવે પોઝિશનમાં તમને ડિફાઇન કરવો પડશે કે તમારી સ્ટ્રેટેજી સ્ટાર્ટ કયા ડે ઉપર થાય અને એન્ડ કયા ડે ઉપર થાય. એ ડિપેન્ડ કરે છે કે તમે અહીંયા એક્સપાયરી ટાઈપ કેવી ચૂઝ કરી છે. જો તમે વીકલી ચૂઝ કરો તો તમે અહીંયા કને 5 ટ્રેડિંગ ડેઝ ઉપર સુધી તમારી સ્ટ્રેટેજી કેરી કરી શકો છો અને તમારે એન્ડ થશે જેમ કે 0 એટલે એક્સપાયરી ડે ઉપર. સેમ જો તમે અહીંયા કને મંથલી ચૂઝ કરો તો તમે અહીંયા કને 26 ટ્રેડિંગ ડેઝ સુધી કેરી કરી શકો છો. હવે તમને અહીંયા કને સ્ટાર્ટ ટાઈમ અને એન્ડ ટાઈમ પણ નાખવો પડશે. આમાં સ્ટાર્ટ ટાઈમ તમારો જો પોઝિશન હોય તો સ્ટાર્ટ ટાઈમ તમારો જ્યારે સ્ટાર્ટ ડે છે ત્યાંથી અને એન્ડ ટાઈમ તમારો એન્ડ ડે છે ત્યાં સુધીમાં રહેશે. અને જો તમે હવે ઇન્ટ્રાડે ચૂઝ કરો તો અહીંયા કને વીકલી લઈ લઈએ તો તમારો સેમ ડે ઉપર એન્ટ્રી અને એક્ઝિટ થાય છે. આપણે અહીંયા એક્ઝામ્પલ માટે લઈએ 9:30 અને એન્ડ ટાઈમ આપણે લઈએ 3:15. હવે ઇન્ટ્રાડેમાં તમારી પાસે ઓપ્શન છે કે તમે કયા વીકડેઝ ઉપર તમને તમારી સ્ટ્રેટેજી રન કરવી છે. સપોઝ કે આપણે એક્સપાયરી સિવાય બધા ડેઝ ઉપર રન કરીએ તો મંડે, વેનસડે, થર્સડે એન્ડ ફ્રાઈડે. અહીંયા કને આ તમારી ડિટેલ્સ ફિલ કરી તમે ક્રિએટ ઉપર ટેપ કરો એટલે તમારી સ્ટ્રેટેજી ક્રિએટ થઈ જશે. હવે તમને તમારા ડેશબોર્ડ પર દેખાશે તમારી સ્ટ્રેટેજી. તો હવે આને આપણે એડિટ કરશું અને લેટ્સ એડ કરશું. તેના માટે આપણે અહીંયા ટેપ કરો, ત્યારબાદ આપણે લેગ્સ એડ કરીએ
એટલે હવે અહીંયા તમને ડિટેલ્સ ફિલ કરવાની રહેશે કે તમને કેમાં ટ્રેડ કરવો છે, ઓપ્શન્સ કે ફ્યુચર્સ, કોલ કે પુટ, બાય કે સેલ અને એક્સપાયરી. એક્સપાયરીમાં અત્યારે આપણે વીકલી એક્સપાયરી સિલેક્ટ કરેલી હતી, તો 0 એટલે કરંટ વીકલી એક્સપાયરી અને +1 એટલે નેક્સ્ટ વીકલી એક્સપાયરી, અને સેમ ગોઝ ઓન. અને જો કદાચ આપણે મંથલી એક્સપાયરી ચૂઝ કરેલી હોત તો આ 0 એટલે કરંટ મંથલી એક્સપાયરી અને +1 એટલે નેક્સ્ટ મંથલી એક્સપાયરી. અને અહીંયા કને આપણે લોટ સિલેક્ટ કરશું. લોટ્સ અત્યારે એઝ પર સેબી ગાઈડલાઇન્સ તમે મેક્સિમમ 24 જ ચૂઝ કરી શકો છો, અને બેંક નિફ્ટીમાં 17 લોટ્સ. તો અહીંયા આપણે લઈએ ઓપ્શન્સ, કોલ, બાય, કરંટ એક્સપાયરી, 1 લોટ, સ્ટ્રાઇક ટાઈપમાં આપણે એટીએમ લઈએ. અહીંયા સ્ટ્રાઇક ટાઈપમાં તમે સ્ટ્રાઇક ટાઈપના હિસાબે પણ કરી શકો, કાં તો પછી તમે પ્રીમિયમ ગ્રેટર દેન ઇક્વલ ટુ કે લેસ દેન ઇક્વલ ટુ પણ કરી શકો. સ્ટ્રાઇક ટાઈપમાં આપણે જેમ કે એટીએમ, ઓટીએમ અને આઈટીએમ. ઓટીએમ અને આઈટીએમ આપણે 20 લેવલ સુધીના આપણે લઈ શકીએ છીએ. અને આપણે પ્રીમિયમના ગ્રેટર દેન ઇક્વલ ટુ કે લેસ દેન ઇક્વલ ટુ પણ કરી શકીએ. જો કોઈ ઓપ્શન બાયર હોય, એ લોકો વિચારે કે મને 100 રૂપિયાની અંદર જના પ્રીમિયમ વાળો ઓપ્શન લેવો છે, તો અહીંયા કને એ કરી શકે લેસ દેન ઇક્વલ ટુ 100. તો અહીંયા કને હવે 100ની નીચેના ક્લોઝેસ્ટ જેટલો આવશે, જેમ કે 99, 98 એવી રીતે પ્રીમિયમ બાય કરી શકે. અને એ જ રીતે ઓપ્શન સેલર સેલ કરી શકે 100, 101 કે 102. અહીંયા આપણે એટીએમનો ઓપ્શન ચૂઝ કરીએ છીએ. અને તમે અહીંયા કને ઇન્ડિવિજ્યુઅલ પણ ટાર્ગેટ નાખી શકો છો, જેમ કે એ પણ તમે અમાઉન્ટમાં કે પછી પર્સન્ટેજ ઓફ પ્રીમિયમમાં તમે સિમ્પલી અમાઉન્ટમાં નાખી શકો, સપોઝ કે 1000 રૂપીસ, કાં તો પછી તમે પર્સન્ટેજ ઓફ પ્રીમિયમમાં નાખી અને 10 એડ કરો, એટલે 100નો 110 આવે, એટલે આપણો ટાર્ગેટ અચીવ થઈ જાય. એ જ રીતે તમે સ્ટોપ લોસમાં પણ કરી શકો છો, અને તમે અહીંયાથી ટ્રેલિંગ સ્ટોપ લોસ પણ કરી શકો છો. હવે આપણે એવી જ રીતે અહીંયા કને આપણે પુટ બાય કરશું. જો તમારા ક્રાઇટેરિયા બધા સેમ હોય તો આપણે અહીંયાથી સિમ્પલી આને કોપી કરી શકીએ છીએ, અને આપણે અહીંયા આને એડિટ કરી અને આપણે પુટ એડ કરશું. હવે અહીંયા કને આપણે ઓવરઓલ ટાર્ગેટ અને ઓવરઓલ સ્ટોપ લોસની વાત કરીએ. તમારો ઓવરઓલ ટાર્ગેટ એટલે આ બંને લેગ્સમાં જેમાં પ્રોફિટેબલ છે એ પ્રોફિટ માઇનસ જે લોસવાળી લેગ છે એ લોસ, એ બંનેનો જે ટોટલ થાય એ તમારો ઓવરઓલ ટાર્ગેટ અને ઓવરઓલ સ્ટોપ લોસ રહેશે. અહીંયા કને આપણે ટાઈપ કરીએ ઓવરઓલ ટાર્ગેટમાં, અને આપણે ઓવરઓલ ટાર્ગેટ અહીંયા કને આપણે અમાઉન્ટ કે પછી પર્સન્ટેજ ઓફ માર્જિનમાં પણ સિલેક્ટ કરી શકીએ છીએ. પર્સન્ટેજ ઓફ માર્જિન સ્પેસિફિકલી ઓપ્શન સેલરને હેલ્પ કરે છે કે એ લોકો રિસ્ક અને રિવોર્ડ બરોબર ટ્રેક કરી શકે, કેમ કે માર્જિન રિક્વાયરમેન્ટ જે છે એ વિક્સના ઉપર નીચે થવાના કારણે ઓછી વધી થતું રહે છે. અને અગેન આપણે ઓવરઓલ સ્ટોપ લોસ પણ અમાઉન્ટ કે પછી માર્જિનમાં સિલેક્ટ કરી શકીએ છીએ. તો સપોઝ આપણે અહીંયા કને રાખીએ ઓવરઓલ ટાર્ગેટ ઇન અમાઉન્ટ 2000 અને ઓવરઓલ સ્ટોપ લોસ અમાઉન્ટ 1200. ઓકે, હવે આપણે વાત કરીએ રીએન્ટ્રી માટે. તો જો તમારો ઓવરઓલ ટાર્ગેટ કે પછી ઓવરઓલ સ્ટોપ લોસ હિટ થાય તો એના ઉપર તમે રીએન્ટ્રી કરી શકો છો. રીએન્ટ્રી માટે પહેલાં રીએન્ટ્રી ચેક કરો, અને સેમ રીએન્ટ્રી એટલે કે જે તમારા પહેલેના લેગ્સ બાય છે એ પાછા બાય થશે પહેલેની પોઝિશન એક્ઝિટ થઈને. અને સેમ જો તમારો ઓવરઓલ સ્ટોપ લોસ થાય તો તમે રીએન્ટ્રી કરી શકો સેમમાં. અને જો તમે રિવર્સ રીએન્ટ્રી કરો તો પહેલાંના જે તમારા લેગ્સ બાય છે એ સેલ થઈ જશે, પ્રીવિયસ પોઝિશન તમારી સ્ક્વેર ઓફ થઈને. એ તમે 10 ટાઈમ્સ સુધી કરી શકો છો. આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. સપોઝ આપણે સેમમાં કરીએ તો તમે અહીંયા તેને 10 ટાઈમ સુધી રિપીટ કરી શકો છો. હવે જો તમને તમારો ઓવરઓલ ટાર્ગેટ કદાચ નથી રાખવો, પણ તમને શું કહેવાય કે જે લોંગેસ્ટ મૂવ છે એ કેપ્ચર કરવો છે, અને સાથે સાથે સિક્યોરિટી જોઈએ કે કદાચ એક મૂવ આવી ગયો, આપણે પ્રોફિટમાં આવી ગયા તો એ પાછો લોસમાં ન જાય, અને આપણે પ્રોફિટ સેવ કરવો છે, તો એના માટે આપણે અહીંયા કરીશું લોક એન્ડ ટ્રેલ. તો અહીંયા કને લોક એન્ડ ટ્રેલ ઉપર ટેપ કરી
અહીંયા કને અમાઉન્ટ નાખીએ આપણે. સપોઝ કે મારું જો પ્રોફિટ રીચ થઈ જાય 2000 સુધી, તો હું ઈચ્છું છું કે મારું 1500 તો લોક જ રહે. તો હવે અહીંયા કને 2000 ઉપર તમારી પોઝિશન સ્ક્વેર ઓફ નહીં થાય, પણ 1500 લોક થઈ જશે. અને પોઝિશન સ્ક્વેર ઓફ ત્યારે જ થશે જ્યારે 1500 કે એનાથી નીચે જાય. એ જ રીતે આપણે હવે સપોઝ કે 500થી આપણે વધારીએ તો 500નો વધારે મારો પ્રોફિટ લોક થઈ જાય. તો અહીંયા કને આપણે કહીશું ફોર પ્રોફિટ પર 500 ટ્રેલ બાય 500. હવે જો તમારો પ્રોફિટ 2500 રીચ થાય તો તમારો લોક થઈ જશે 2000. અને એવી રીતે આપણે ટ્રેલ કરી શકીએ. તો હવે આપણે વાત કરીએ ગેમ ચેન્જિંગ ફીચર્સની, જે છે કે એડજસ્ટમેન્ટ્સ. તો અત્યાર સુધી કેવું થતું કે તમે તમારા સ્ટ્રેટેજીમાં જે હેજ ટ્રેડ્સ હતા એ તમે સ્ટાર્ટિંગથી જ કેરી કરતા હતા, પણ એમાં શું થતું કે થીટા ડીકેના કારણે તમારો લોસ ફટાફટ હિટ થઈ જાય. કેમ કે જો કદાચ માર્કેટ થોડો પણ ઓપોઝિટ જાય તો સ્ટોપ લોસ તમારો ફટાફટ ટ્રિગર થાય. આ પ્રોબ્લેમ અમે ટ્રેડક્યોરે રિયલાઇઝ કરી અને એના માટે અમે ફીચર લઈ આવ્યા છીએ કે જો તમારો માર્કેટ એનાલિસિસનો વ્યૂ ઓપોઝિટ જાય ત્યારે જ તમારા હેજ ટ્રેડ્સ જે છે એ એક્ઝિક્યુટ થાય. અને એનાથી શું થાય કે તમે તમારી સ્ટ્રેટેજીને જે માર્કેટ ટ્રેન્ડ છે એના હિસાબે તમે એને ટ્રાન્સફોર્મ કરી શકો છો. હવે ઓટોમેશનમાં તમને નથી ખબર કે તમારા કયા લેગ્સ પ્રોફિટમાં રહેશે કે કયા પછી લોસમાં રહેશે. તો તમે પાર્શિયલ એક્ઝિટ ઓપ્શન ચૂઝ કરી અને સિલેક્ટ કરી શકો છો કે જો સર્ટન લેવલ ઓફ પ્રોફિટ આવે તો તમે તમારી લોસ મેકિંગ લેગને એક્ઝિટ કરો અને પ્રોફિટવાળી લેગને કન્ટિન્યુ થવા દો. કાં તો પછી તમારું જો કદાચ પ્રોફિટ આવે તો તમે તમારી હાઈલી વોલેટાઇલ પ્રોફિટેબલ લેગને એક્ઝિટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આપણે આપણી સ્ટ્રેટેજીમાં જોઈએ જે છે લોંગ સ્ટ્રેડલ, કે કોલ અને પુટ આપણે એટીએમ પર બાય કરેલા છે. તેના માટે આપણે અહીંયા પાર્શિયલ એક્ઝિટ ઓપ્શન એનેબલ કરી અને આપણે વિચારીએ કે જો મારો લોસ 500નો આવે તો મારી જે લોસ મેકિંગ લેગ્સ જે છે એ સ્ક્વેર ઓફ થઈ જાય. હવે જેમ કે માર્કેટ ઉપર જાય એટલે આપણો પુટ હવે લોસ મેકિંગ હશે, તો હવે આ કેસમાં આપણો પુટ એક્ઝિટ થઈ જશે. અને જો માર્કેટ લોંગ કોન્સોલિડેશનમાં જાય, આઈબી ડ્રોપ થાય કે પછી વિક્સ ડ્રોપ થાય તો આપણા બંને લેગ્સમાં લોસ આવે. અને જો કમ્બાઇન્ડ લોસ એમાં 500નો આવે તો આપણી બંને લેગ્સ જે છે સ્ક્વેર ઓફ થઈ જાય. હવે આપણે પાર્શિયલ એન્ટ્રી ઓપ્શન્સની વાત કરીએ તો પાર્શિયલ એન્ટ્રી ઓપ્શન્સમાં તમે તમારા ટ્રેડ શેડ્યુલ કરી શકો છો, જે કદાચ ડબલ ડાઉન કરવા માટે હોય કે પછી તમારી સ્ટ્રેટેજીને ટ્રાન્સફોર્મ કરવા માટે હોય. સપોઝ કે આપણે અહીંયા કને પાર્શિયલ એન્ટ્રી ઓપ્શન એનેબલ કરી આપણે વિચારીએ કે જો ઇમિડિયેટ એન્ટ્રી મારી આજનો બી મારો વ્યૂ છે બુલિશનો, તો આપણે અહીંયા ઇમિડિયેટ એન્ટ્રી કરશું આપણે લેગ 1ની, જે છે આપણે કોલની. અને હવે હું ઈચ્છું છું કે મારો લેગ 1માં જો કદાચ કોઈ લોસ આવે તો મારી પુટની એન્ટ્રી થાય અને મારો સ્ટ્રેટેજીને થોડોક હેજ કરી નાખે. તો એના માટે આપણે અહીંયા કરશું ઇફ લોસ reaches 800 then execute leg 3, જે છે પુટની. હવે જો માર્કેટ તમારા વ્યૂના હિસાબે ઉપર જ જાય છે તો તમારા કોલમાં તમારો પ્રોફિટ આવશે અને તમારું ટાર્ગેટ અચીવ થઈ જશે, તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો કદાચ માર્કેટ તમારા વ્યૂની ઓપોઝિટ જાય તો તમારા કોલમાં લોસ આવે અને જો 800નો લોસ આવે તો તમારી લેગ 3 એક્ઝિક્યુટ થઈ જશે, જે છે પુટની. તો આ હવે તમારો લોંગ સ્ટ્રેંગલ બની જશે અને તમારો લોસ થોડોક મિનિમાઇઝ થઈ જશે ફર્ધર ડાઉન મૂવમાં. અને જો તમને તમારી સ્ટ્રેટેજી કમ્પ્લીટલી બેરિશમાં ટ્રાન્સફોર્મ કરવી હોય તો તમે તમારો એક્ઝિસ્ટિંગ કોલ એક્ઝિટ કરી શકો છો યુઝિંગ પાર્શિયલ એક્ઝિટ ઓપ્શન. તો એના માટે આપણે અહીંયા કરશું ઇફ લોસ રીચીસ 800 then square of legs, એમાં આપણે ચૂઝ કરશું લેગ 1. તો હવે તમારી સ્ટ્રેટેજી ક્રિએટ થઈ ગઈ છે અને અહીંયા કને આપણે અપડેટ કરી દઈશું.
હવે તમે તમારી સ્ટ્રેટેજી ડિપ્લોયમેન્ટ માટે રેડી છે અને અહીંયા કહે તમે એનેબલ કરી અને સ્ટ્રેટેજી રન કરી શકો છો. પછી લેફ્ટ મેન્યુમાંથી તમે તમારા ટ્રાન્ઝેક્શન્સ જોઈ શકો છો અને ડિટેલ્ડ P&L રિપોર્ટ જોઈ શકો છો, ડે વાઇઝ અને પીરિયડ વાઇઝ અને સ્ટ્રેટેજી વાઇઝ.